જય બાપા સીતારામ મિત્રો। તો બાપાના દર્શન કર્યા બાદ હવે આપણે પ્રસાદી માટે જઈ રહ્યા છે। જોઈ રહ્યા છો કે શેરડીની જે ઘણા બધા કાઉન્ટર લગાવેલા છે ને કાઉન્ટર પર બેસાડી ટેબલ અને કાઉન્ટર પર બેસાડીને અહીંયા જમણવારી ચાલુ છે। અહીંયા જમવા માટે બિલકુલ ફ્રી સેવા છે। આપણે સવારથી લઈને રાત્રે મોડા સુધી અહીંયા જમણવારી ફ્રીમાં મળે છે। અને બીજું કે ચા અને રહેવા માટેની સુવિધા પણ અહીંયા બિલકુલ ફ્રી આપવામાં આવે છે। અને 24 કલાક મતલબ 7 દિવસ અને સવારથી લઈને સાંજ સુધી સાંજે મોડે સુધી તમને અહીંયા જમણવારી એનો લાભ મળી રહે। અને બીજું કે અહીંયા સુવિધા એટલી સારી છે કે કાઉન્ટર પર જોઈ રહ્યા છો આપણે કેટલું ક્લીન છે। અને જે મંદિર પ્રરાસર છે એની આજુબાજુ તમે જોયા હશે કે ત્યાં પણ બ્લોક નાખેલા છે અને બિલકુલ ક્લીન છે। સ્વચ્છતા માટે ફર્સ્ટ નંબર બગદાણા બાપા સીતારામ મંદિરનો છે। અને જમણવારીમાં પણ અહીંયા બેસ્ટ જમણવારી અને સવારથી લઈને સાંજ સુધી જમણવારી ચાલુ જ હોય છે। બીજું કે અહીંયા જમણ્યા પછી પોતાની ડીશ પોતે જ સાફ કરી અને પોતે ધોઈને પોતે જ સેલ્ફ સર્વિસથી મૂકી આવવાની। અને જમણવારીની બાજુમાં જ એક પરબ છે, ત્યાં આગળ બિલકુલ ઠંડુ પાણી 24 કલાક માટે ત્યાં મળી રહે છે। જોઈ શકો છો આપ કે અહીંયા ડીશો મૂકી દેવાની ધોઈને અને બાજુમાં પરબ છે પાણીની, ત્યાં આગળ પાણી